આ શું કરો? આ ચાલુ મને નહીં આવડે. અમે અહીંયા ભવાઈ કરી છે. તમે કોણ છો? દાદા દાદા કોના? મારા છોકરાના મેરું ડગે હા, પણ એનો પગ ને ડગે જોઈ લો. દાદા એ આ શું તમે લાયા છો? અલ્યા પાણી હતું, પાણી હતું, પાણી. આમાં પાણી નહીં. અલ્યા પાણી. આ કંઈક બીજું લાગે છે. ડાયરેક્ટ આ મગજ ભમવા લાગ્યું. પાણી છે, એમાં બીજું કઈ નથી. તું પાણી છે તો આમ કેમ છે? અરે એમાં પાણી હોય તો પાણી કેવું પડે ને? પાણી નહીં, તો દારૂ લઈને આવ્યા છે. હાય હાય, એમાં થયું કેવું ખબર છે? શું થયું? હું જઈતી પાણી ભરવા, હા. અને બાજુમાં માર બાપા હાટુ થોડુંક લાવી હતી. તે મને ખબર નહીં, લોટો અવરાહરી થઈ ગયો, તે તમારો વારો ચડી ગયો. હવે મને લાગતું નહીં કે હું ઘેર જાઉં. ઓયનો પૂરો થઈ જેવું લાગે. તો થઈ ગયા. શું કેવું માંગે છે તું? આ તમે આંકડા પીર બધા હતા જગરા હું માંડે હો. બોલતી નહીં હો? ચાલ, હા. અહીંયા અમારા માતાજીની ભવાઈ થાય છે. કોને પૂછીને તમે વાંચ ચાલુ કર્યું? અમારા જજમાનોને પૂછીને. તમારા જગમાનને પૂછ્યું? જગમાલ નહીં, જજમાન, યજમાન. તો મને કેમ પૂછ્યું? પણ તમારી ખબર નથી, તમારું ઠામ ઠેકાણું કાંઈ ખબર ના હોય તો પૂછવું કેમ મારે? અલે દાદાનું તમે મકાન જોયું નહીં? ના. તળાવની પાર ઉપર બાવળિયામાં દાદાનો બંગલો. ત્યાં શું કરો દાદા? ગારું છું ને પીવું છું. ભૂલ થઈ ગઈ, હવે બીજી વખત આવશો એટલે પૂછવા આવીશું. પૂછવા આવજો, પણ આપણે હા પૂછવા આવો ને હા દાદા. તો તારા છોકરાને લઈને આવજે. કેમ? હું એને ક્યાંક ફૂલ કોમ થઈ ગયું. ઘંટે લગાડે. સાહેબ, દાદા, મારો છોકરો હો ને કશું કઈ કામ કરતો જ નહીં, ક્યાંક ધંધા લગાડો ને ક્યાંક નોકરી, તો તમારી મહેરબાની, તો તમને મફત પાય. જેમ તારો છોકરો કે કશું કરતો નહીં, આખો દાડો લકડ્યું તો એ રમે. લખોટી વાળો છોકરા એટલે રમો ને. છો ક્યાંક ચડાવો.